નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગણિત વિષયનું પેપર જોવાના છે, જે આપણી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ 9નું જે પેપર લેવાનું છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. ગણિત વિષય રહેશે આપણો. પ્રશ્ન બેંક 3 છે, સપ્ટેમ્બર 2024. આજની તારીખ 26/9/2024ના રોજ જે પેપર લેવાનું છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. સમાવિષ્ટ પ્રકરણમાં દ્વિસર સુરેખ સમીકરણો અને રેખાઓ અને ખૂણાઓનો સમાવેશ થશે. તો આનો સમાવેશ થવાનો છે, તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમારે આની પીડીએફ જોતી તો આપણી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી શકો છો. તો આપણી ટેલિગ્રામ ચેનલનું નામ છે વન એજ્યુકેશન ગુજરાત, અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને પણ જોઈન કરી લેજો. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે જોઈએ તો પ્રશ્ન 1માં છે, વિભાગ એ છે. નીચે આપેલ ક, ખ, ગમાંથી કોઈ પણ 4 પસંદ કરો, દરેકનો 1 ગુણ. તો આમાં છે નીચેના વિધાનો ખરા છે ખોટા તે તમારે જણાવવાનું રહેશે. તેમાં આપણે જોઈએ તો પહેલું છે x+2 એક ચલ સુરેખ સમીકરણ છે. તો x+2 એ એક ચલ સુરેખ સમીકરણ છે, તો આ વિધાન બિલકુલ સાચું છે. પછી છે બીજા નંબરનું x-4 બરાબર વર્ગમૂળમાં x-4 બરાબર વર્ગમૂળમાં 3y દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપે છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. પ્રમાણિત સ્વરૂપે x વર્ગમૂળમાં 3y - 4 0 દર્શાવી શકાય, તો બિલકુલ સાચું વિધાન રહેશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, πu બરાબર 9 - 5v દ્વિચલ સુરેખ સમીકરણ નથી. તો આ વિધાન બિલકુલ ખોટું છે. આ વિધાન બિલકુલ ખોટું છે. તો આવી રીતે તમારે સાહિત્ય ખાલી જગ્યાઓ ખરા ખોટા વિકલ્પવાળા ક્વેશ્ચન કરવાના રહેશે. સમીકરણની ચોથા નંબરનો ક્વેશ્ચન, સમીકરણની બંને બાજુ સમાન શૂન્યતર સંખ્યા વડે ગુણાકાર કરવાથી સુરેખ સમીકરણનો ઉકેલ બદલાઈ જાય છે. તો આ ખોટું રહેશે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, 2 અને 3 એ 3x - 2y બરાબર 0નો ઉકેલ છે. તો બિલકુલ વિધાન સાચું છે. તો આવી રીતે તમારે ખરા ખોટા મિત્રો સાહિત્ય કરી લેવાના રહેશે. તો સાહિત્ય પોઝ કરીને મિત્રો આના જવાબ તમે વાંચી લેજો. તો મિત્રો, આપણે આગળના ક્વેશ્ચનના જવાબ પણ સાહિત્ય હવે જોઈ લઈએ. તો આગળના ક્વેશ્ચનના મિત્રો આપણે હવે જવાબ જોઈ લઈએ. તો તેમાં આપણે જોઈએ તો નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલ યોગ્ય જવાબ પસંદ કરી તમારે જવાબ દેવાનો રહેશે. તેમાં આપણે જોઈએ તો અહીંથી છે આપણે જોઈએ તો શ્રીલંકા ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી એક દિવસીય એટલે કે ODI મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 2 બેટ્સમેન સાથે મળીને 143 રન બનાવે તેને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય. તો કેવી રીતે દર્શાવી શકાય? તો x+y બરાબર 143 તમે દર્શાવી શકો. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, એમાં 2x + 5 બરાબર 0નું બીજ છે. તેમાં જવાબ આવશે -5/2 એનો જવાબ આવશે. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, 5x - 3y બરાબર 4ને પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0 છે. તો સરખાવતા c કેટલું થશે? -4 થશે. અને જો x બરાબર 7 હોય અને y બરાબર -8, તો કેવા? તો અનંત ઉકેલો, અનંત દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે. તો આવી રીતે તમારે એના જવાબ કરવાના રહેશે. આગળના ક્વેશ્ચનના જવાબ મિત્રો હવે આપણે જોઈ લઈએ સાહિત્ય. તો મિત્રો, જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે વિકલ્પવાળા ક્વેશ્ચનો છે એના જવાબ સાહિત્ય જોઈ લઈએ. તો આપણે જોઈએ તો એમાં પહેલું છે, જો x બરાબર 3 અને y બરાબર -2 એ સમીકરણ x અને ky બરાબર 5ના ઉકેલ હોય તો k બરાબર શું થશે? તો એમાં આપણો જવાબ આવશે k બરાબર આપણો જવાબ આવશે 1 જવાબ આવશે, એટલે કે બી જવાબ આપણો આમાં સાહિત્ય રહેશે. પછી આ બીજા નંબરનો ક્વેશ્ચન છે. તો બીજા નંબરનો ક્વેશ્ચનમાં આપણો આન્સર શું રહેશે? 3x બરાબર 5y ઉકેલ શોધો. તો 3x બરાબર 5yનો ઉકેલ તમારે એનો જવાબ દેવાનો રહેશે. તો એમાં આપણો જવાબ રહેશે સી જવાબ આવશે, 0 0 આવશે. પછી છે, જો 2 અને -2 એ kx + 3y બરાબર 4નો ઉકેલ હોય તો એમાં આપણો જવાબ આવશે 5. શું જવાબ આવશે? 5 આપણો જવાબ રહેશે. પછી ચોથા નંબરનો ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લઈએ. આપણે આગળના ક્વેશ્ચનના બધાના આન્સર આપણે હવે સાહિત્ય જોઈ લઈએ.
તો ચોથા નંબરનો ક્વેશ્ચન છે ખાલી જગ્યાએ સમીકરણ 2x + 7y બરાબર 28નો ઉકેલ નથી. તેમાં આપણો જવાબ આવશે 2 અને 7. શું જવાબ આવશે? 2 અને 7. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે y બરાબર 2 ને દ્વિસલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય. તો એમાં આપણો જવાબ શું રહેશે? તેમાં આપણો જવાબ રહેશે બી, 0x + y - 2 બરાબર 0. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે દ્વિસલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલ મળે છે. તેમાં આપણો જવાબ આવશે અનન્ય સુરેખ. તો એમાં જવાબ આવશે અનન્ય જવાબ આવે છે. તો સારી રીતે તમારે આવી રીતે જવાબ કરી લેવાનો રહેશે. આપણે આગળના ક્વેશ્ચનના આન્સર જોઈ લઈએ સારી રીતે. તો આપણે જોઈએ તો 7મા નંબરનો ક્વેશ્ચન છે x + 3 બરાબર, અહીંથી આપણે જોઈ લઈએ, x + 3 બરાબર 0, તો x બરાબર શું થશે? તો એમાં આપણો જવાબ આવશે -3. કેટલો જવાબ આવશે? -3. આમાં આપણો જવાબ રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે, તો આગળનો ક્વેશ્ચન છે 8મા નંબરમાં આપણો જવાબ આવશે મિત્રો બી, એ જવાબ આપણો રહેશે. શું જવાબ આવશે? એ જવાબ રહેશે. પછી આમાં આપણો જવાબ રહેશે મિત્રો બી જવાબ રહેશે. શું જવાબ આવશે? 9માં આપણો જવાબ રહેશે બી. સાહિત્ય તમારે કરી લેવાનું. આમાં પણ આપણો જવાબ રહેશે એ. તો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આ ક્વેશ્ચનો છે વિભાગ બીના, તમારે જાતે કરી તો મિત્રો કરી લેવાના છે સાહિત્ય. જો આ બધા ક્વેશ્ચન આન્સર તમે કરી લેજો. આપણા આન્સર જોઈ લેવા. પછી આપણે આગળના બીજા વિકલ્પવાળા છે એ હું તમને અત્યારે કરાવી દઉં છું. તો આ પણ સારી રીતે આપણે કરી લઈએ. તમે જો તો 30ના કોટિકોણના પૂરક કોણનું માપ શોધો. તો 30નો કોટિકોણ થશે કેટલો? 60 થશે. અને એના પૂરક કોણ 120 થશે. જવાબ આવશે મિત્રો ડી. અને જવાબ શું આવશે? જવાબ આવશે ડી. પહેલામાં જવાબ આવશે ડી. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, ખૂણો એ અને ખૂણો બી એકબીજાના કોટિકોણ ખૂણાની જોડ છે. જો ખૂણો એ અને ખૂણો બી આપણે જોઈએ તેમાં આપણો જવાબ શું આવશે? તેમાં આપણો જવાબ આવશે 4/5. તો એમાં જવાબ આવશે 40. તો ખૂણો એ 40 અને બીજો ખૂણો આવશે એ 50 રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છે તો તેનાથી બનતા અનુકોણની જોડના ખૂણા કેવા હોય છે? તો એ જોડના ખૂણા કેવા હોય છે? સમાન ખૂણા હોય છે. આગળના ક્વેશ્ચન જોઈ લે. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો આપણે જોઈએ તો ખાલી જગ્યાના જવાબમાં જોઈએ તો જો બંને ખૂણાના માપનો સરવાળો 90 થાય તો બંને ખૂણાના એકબીજાના કોટિકોણ થશે. શું થશે? કોટિકોણ. પછી છે જો 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર ન હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. કેવા? સમરેખ. પછી પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે વ્યાખ્યાઓ તમારે આપી દેવાની છે. સાહિત્ય મિત્રોના જવાબ કરી લેવા. જો સાહિત્ય મિત્રોના તમે જવાબ જોઈ શકો. આ બધું ક્વેશ્ચન આન્સર તમે જવાબ કરી લેવા. તમને પુસ્તકમાંથી પણ મળી જશે મિત્રો. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.